અને એટલું જ માનતા રાખીશ, મારી જીવતો રાખીશ તો હું શ્રીફળ ચુંદડી અગરબત્તી તને ધરાવવા માટે આવીશ. હોસ્પિટલ ફર્યો ચાર હોસ્પિટલ, તો ચારે ચાર હોસ્પિટલના રિપોર્ટો શું કહેતા હતા? ચાર હોસ્પિટલના રિપોર્ટો એક જ કહેતા હતા કે લીવરનું કેન્સર છે ભાઈ તમને, અને એ આવડી ગોઠ છે કે કોઈની તાકાત નથી કે કોઈ તમને ડોક્ટર બચાવીએ કે. માનતા રાખી એટલે મને કોઈ બીક જ લાગી નહીં. ભરે મરી જાઉં તો મરી જાઉં, પણ ખૂંખાર મેળાડી જુનાગઢથી આવું માં પોર હું હાલીને આવ્યો હતો. તમે કીધું તું મારી વિપુલભાઈ ઉકાભાઈ ગામ માતાજી કીધું તું. હું 300 કિલોમીટરથી હાલીને આવ્યો હતો પોર. દીકરાનું કીધું તું, દીકરો દીધો માએ મને. એ નામકરણ કરાવવા આવ્યો છું. દીકરો દે એમ. હા દીકરો દે. ચાલતા આવ્યા હતા જુનાગઢથી. હા હા માતાજી માંગણી કરી હતી. હા હા આપ્યો. હા નામકરણ કરાવવા આવ્યા. ભલે રામ. પોહ મહિનામાં કીધું તું ને પોહ મહિનામાં જન્મ થયો. પોહ મહિનામાં ઓણ પોહ મહિનામાં દીકરાનો જન્મ થયો. અમને બહુ રાજી છે ઈ. અમે એક જ કયા વાર પોષ આવ્યા મહિનામાં કીધું તું, ના પોષ એક મહિનામાં જ વાર જન્મ આવ્યા થયો. પહેલી વાર આવ્યા હતા માનતા લેવા, હાલીને આવ્યા હતા. બીજી વાર પૂરી કરવા આવ્યા છે. ડૉક્ટરે મારી ના પાડી હતી, પણ આ તો તમારી દયામાં ડૉક્ટર કે બાળક રહે જ નહીં, રહેશે જ નહીં. 3 વાર ડિલિવરી થઈ ગઈ ને એટલે ઓલું થઈ ગયું, એટલે એની હિસાબે ના પાડી દીધી કે રહે જ નહીં કે. હવે પછી માતાજીની માનતા રાખી ને એ પ્રમાણેમાં હાલીને પહેલાં મૂકી ગયા, પણ માતાજીએ દીકરો આપણે દઈ દીધો કે ભાઈ આ રેડી એમ. માનતામાં કિલો પેડા અને માતાજી નામકરણ કરી દે એનું કઈ વાંધો નહીં. બસ. એનું નામ ચિંતન રાખો. તો જે એના થોડો મોટો થાય ને પછી એના શંકર ભગવાનના, જો આ લેખ લઈને આવ્યો શંકરની ભક્તિના. હું શું કહું છું, થોડો મોટો થાય ને એટલે આના શંકર ભગવાનનું મંદિર વધારે બતાવજે. આ ખાસ કહું છું. 100 થી 100 રચાવવાનું એ તો મારા જોડે છે હિસાબ બધો, પણ છે સમજણો થાય ને. પણ અત્યારે શંકર ભગવાનના મંદિરે જઈ પતિ પત્નીને બધા જઈ, આ શિવરાત્રી આવશે ને તો દર્શન કરી અને જળ ચડાવજો, દૂધ ચડાવજો, બીલીપત્ર ચડાવજો. હો ભાઈ મોટો થાય ને થોડો સમજણો એટલે એના મંદિર દર્શન કરવા લઈ જજો કે આમાં શંકર ભગવાન કહેવાય એવી ઓળખ તમે આલજો. હો તો ભગવાનની વિશેષ કૃપા થશે. રામ. પ્રકાશભાઈ સોની છું, શહેરાથી આવું છું, પંચમહાલ જિલ્લો. અને હું માતાજી માટે ચાંદીનું છત્ર લઈને આવ્યો છું, જે હું મારા ભાવથી લઈને આવ્યો છું. બસ મને એક ભાવ જાગ્યો, માતાજીને આ ભેટ અર્પણ કરવી છે. એમને પ્રેરણા કરી, એમની કૃપાથી, એમની અમી દ્રષ્ટિથી હું લઈને આવ્યો છું અને એમને હું અર્પણ કરવા માગું છું. તે સ્વીકાર કરજો. અને મારી તમે હુકમ કરશો એવો કે માં જ્યારે બી દર રવિવારે માં તમારી ગાદી થાય, તમે દર્શન આપો બધાને, તો માજી તમે આ છત્ર જોડે તમારા દર્શન અમે હું એવું તમે. સોનીની દુકાન છે તમાર? હા, એમ કહો. મહાવીર જ્વેલર મારી. આમ તો મારી ઘણા બધા અનુભવ છે જે હું કહી નહીં શકતો, પણ ના થવાનું થઈ ગયું એવું સમજો કે જે શક્ય નહોતું એ શક્ય થઈ ગયું છે. ખાલી વિડિયો જોવાથી તમે જે એને એક તમે નામ આપી દીધું, રામ 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 રામ, બધું જ પાર પડી જાય છે. કોઈ કશું ચિંતાનો વિષય છે નહીં. ઘરમાં કઈક બસ ધંધામાં કઈક નવું, રોજગારમાં કઈક નવું દેખાયું હોય અને કઈક લાભ થતો હોય, તારે કોઈની અંદર આવી પ્રેરણા થાય કે મારા માતાજીના સાનિધ્યમાં આ રીતની સેવા કરવી છે, અને જાતે તમે કહો છો સોની છે, સોનીની દુકાન છે, હા. એટલે બહુ હરખ ને ભાવથી લાયા છે. હા માં. તો આવી ભેટ તો હું હસતા હસતા સ્વીકારું. ભલે રામ. મારું નામ જય સોની છે અને એમાં હું બોપલ અમદાવાદથી આવું છું. અને 1.5-2 વર્ષથી તમારો વિડીયો જોતો હતો. મારા 6 મહિનાથી અહીં આવું છું. અહીં આવ્યા પછી મારે કુળદેવી પ્રત્યે મને પ્રેમ, અને જે કુળદેવી નજીકથી બોલાવતી હોય મને
એવો ભાવ થવા લાગ્યો. એટલે મેં કીધું આવી સોના જેવી માતા છે તો એને સોનું અર્પણ જરૂર કરવું જોઈએ મારે. તો મારે નાનકડી ભેટ લાવ્યો છું તમારા માટે. એ પ્લીઝ પહેરાઈ દો ને. આ લકી છે મેરલીમાં વાળી. મેરલીમાંની લકી છે સોનાની. અરગથી આજ સોનીઓનો દિવસ છે કે શું? બધા સોની ચાલુ થયા છે. ના તે પહેરાવા દો. સાવલી, બરોડા સાવલીથી આવું છું. મારી માનતા એવી હતી કે મારી દીકરી છે એને લોહીનો પ્રોબ્લેમ પહેલેથી હતો કે લોહી બનતું જ નહોતું, મતલબ હા બનતું જ નહોતું. અને ડિલિવરી વખતે 3 હોસ્પિટલમાં ના પાડી દીધી હતી કે આ એક બી કેસ બચે નહીં એમ, નાનો અને મોટો એક બી કેસ નહીં બચે એમ. હા, મા અને બાળક બે નહીં બચે એમ. કે માતાજીના રવિવાર તો હું ભરતો જ હતો અહીં આગળ. પછી માતાજીની મેં અરજી કરી કે માં જે કરું એ તું મારી હવે, બરાબર કે ને. તે માએ ડૉક્ટર તો તમારા રિક્સ પર એમ બધી સહી કરાવી દીધી હતી મને કે એક પણ કેસ બચે નહીં એમ. પછી માતાજીને અરજી કરી કે મારી તું જે કરું એ ખરું હવે એમ. પછી એમ કરીને મેં માનું ધૂન ચાલુ કર્યું. અને પછી માસી મારા દીકરાને કહે તમારા દીકરીને દીકરો છે એમ અને કંઈ થયું નહીં એમ. અને ડૉક્ટરે એવું કીધું કે 10 બોટલ લોહીની જરૂર પડશે એમ. તે મેં 10 બોટલ લોહીની મેં કહ્યું હવે કઈ રીતના કરીશ એમ. તે મેં જમાઈને વાત કરી. તે 10 બોટલ નહીં 15 બોટલની સગવડ કરી દીધી માતાએ. અને પછી ઓપરેશન વખતે 5 બોટલ પહેલાં જોશે અને 5 બોટલ પછી જોશે એવું કીધું હતું. પણ માતાજીએ 10 બોટલ પણ નહીં 10 ટીપાની જરૂર નહીં પડવા દીધી માતાએ. મને દીકરો આપેલો. દીકરો મને તો એવું કીધું હતું 10 દિવસ પહેલાં કે તારા દીકરીને દીકરો જ છે એમ. મને તો કહી જ દીધું હતું. પણ તોય 10 બોટલ કીધું હતું એની જગ્યાએ 10 ટીપાની જરૂર નહીં પડવા દીધી માતાએ. અને પછી રિપોર્ટ કરાયો ને તો પહેલાં 7-8% લોહી બતાવતું હતું. તે પછી રિપોર્ટ કર્યો 11% લોહી બતાવ્યું રિપોર્ટમાં. કોઈ જવાબદારી નહીં. હા, સહી બી કરાવી દીધી હતી. હા હા, બધાની સહી કરાવી દીધી. જમાઈની, મારી, વેવાઈની બધાની સહી કરાવી દીધી. 10 બોટલ લોહી માગ્યું હતું. હા, અને 10 ટીપાની લોહી જરૂર નહીં પડવા દીધી. મેં માનતા રાખ્યા. પછી ડિલિવરી પર સીઝર કરવું પડ્યું. પણ મતલબ મેં કે કંઈ થયું નહીં મારી દીકરી. લોહીની પણ ના જરૂર પડી. એ કે તમારો કેસ નહીં બચાવે તો પેલા આવીને કે માતાજી આવ્યા હતા જાતે જ કે આ કેસ નહીં બચે એમ. તો કે બચાવવાનો તારે છે એમ. તમે બચાવી મને. કોણ એવું કહેતો? ડોક્ટર એવું કહેતા હતા? હા, રાણીરામ પટેલ કૈલાસબેન મુકેશભાઈ, મહીસાગર જિલ્લાના અમે છીએ. અમને 2.5 મહિનાથી કેન્સરનો રોગ હતો. અમારા ઘરવાળા એટલે એ દવાખાને લઈ ગયા અમદાવાદ. જીવાત પડી ગયા હતા. તો અમે પછી ડૉક્ટર દવા નહીં કરે એટલે છુપી રીતે પહેલો કીમો બનાવ્યો હતો. પછી અંદર કીડા પડે ને આમ કરીને દબાવો ને તો પોળા થઈ પ્લાસ્ટિકને જેવા એમ. એટલે પછી માર માસી આવુંનો ફોન આવ્યો કે હવે ઘરે લઈ જઈને સેવા કરવાની. એટલે બસ હા, એટલે પછી હું 3.5 વર્ષથી વિડીયો જોતી પણ માતાજીના નામનું કશું મેં માંગ્યું નહોતું. પણ માને કીધું કે માં હું તારા 3.5 વર્ષથી વિડીયો જોઉં, કશું માંગ્યું નથી, પણ આજે મારી કાળી ચુંદરી ચડવી જોઈએ નહીં અને તું મારી લાજ રાખજે એમ કીધું. એટલે કીધું કે તારે 501 દીવા તારા ધામ ઉપર હું લગાવી ચોખ્ખા ઘીના. પછી આ ઘરે લાયા નહીં તો થોડી 15 મિનિટમાં તે પાછો વિડીયો કોલ આવી ગયો એમ. અરું પૂરું એમ 15 મિનિટમાં માનતા રાખતા ને પેલા જતું એમ. ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટર તો ના જ પાડતા હતા એમ. ઓપરેશન કરવું પડે એમ. ઓપરેશન કરવું જ પડશે. હા. તમે વગર ઓપરેશન એમને સારું થઈ ગયું. હા, મારે પહેલા ઘરે બેબી છે, સીઝર કરી લીધું છે. તો મેં માતાજીને મનમાંથી જ શ્રદ્ધા રાખેલી કે મને ફરી બાબુ આવે. હા, તો મને બાબો છે. હા, પહેલી જ વખત આવી છે. હા, ઘરેથી મેં માનતા રાખેલી. હા, વિડીયો જોતી હતી.
એ તો મને મારા બાબો રહ્યો ને તો મને 6 મહિના થયા તે પછી મને મારા બેને કીધું તો પછી મેં જોતી થઈ. હા તો પછી મેં મનમાં શ્રદ્ધા રાખી કે મને મારી માતાજી છે ને મને મારા બાબો આપી દે બસ. તો માનતા રાખી તો આગળ એક દીકરી હતી હા પહેલા ખોરે દીકરી છે અને આ દીકરો છે. એટલે નામકરણ કરવા માટે હા નામકરણ કરવા આવી છું. આ તો એનું નામ જયમીન રાખો. હો મારું નામ જીગર પારેખ છે. હું બોરસદથી આવું છું ને મારો નાનો ભાઈ છે તે પેરિસમાં છે. એની વાઈફને ડિલિવરી હતી તો એને અઠવાડિયા પહેલાં બીમાર થઈ ગયેલા હતા તો એણે બાધા રાખેલી કે દવાખાને જાય ને તરત ડિલિવરી થઈ જાય શાંતિથી, કશો પ્રોબ્લેમ ના થાય. તો હું 51,000 રૂપિયા પ્લસ એક ચાંદીનો બકરો ને એક નાનું ઘોડિયું ત્યાં ખોખાડ મેડીએ ચડાવીશ. તેના માટે હું આવ્યો છું અહીં આ ભેટ લઈને એમની માટે માં ખોખાડ મેડીને ચડાવવા. ત્યાં વિદેશમાં પેરિસમાં રહીને પેરિસમાં એમણે માનતા રાખેલી હતી. ડિલિવરી નોર્મલ થઈ જાય સારી નોર્મલ થઈ જાય, શાંતિથી થઈ જાય, એના માટે ખુશીથી રાખેલી હતી એમણે. માનતામાં શું રાખ્યું હતું 51,000 રૂપિયા કેશ ને એક ચાંદીનો બકરો ને એક નાનું ઘોડિયું ચાંદીનું. એમને ત્યાં રહ્યા એમના મનથી રાખી હતી માનતા અને અત્યારે તમે એ માનતા પૂરી કરવા હા, એને બહુ પડછા મળે છે. દર રવિવારે ગમે ત્યારે બી નારિયેલ વધેરતો હોય છે તો એના ઉબ્બાના ઉબ્બા જ ફાટે છે ને માતા એને હજોર હજોર આવતા હોય છે. ભલે રામ. હાલે આવા મેલવાનું આ મફતમાં કોઈ હાલે. પેરિસમાં શું કામ કર્યું? પેરિસમાં એમને નોર્મલ ડિલિવરી શાંતિથી થઈ ગઈ, કશો પ્રોબ્લેમ ના આવ્યો, એના માટે એને મંદત રાખેલી હતી. મનથી માની તું? મનથી માની અહીંથી હતી. કોઈ કીધું છે એવા કે ના ના કે આવી બાધા રાખજો? ના ના એને કોઈ કીધું નથી. મનથી? મનથી એના હા તો દિલથી. આવું કામ કર્યું, કોકનો હરખ થાય તો આ મને મંજૂર છે, સ્વીકારું. આ સેવામાં વપરાય પણ ચરબી ભરેલા આવે ને એના પટેલ અડવાના નહીં. ના ના ખોખાર મેરડીની એમાં 51,000 લખાઈ અને સ્ટેજ ઉપર પહેલો પહોંચી જો માડીને આગળ વાહવા લઈ લઉં. દેવાના લેવાના, કોઈની સેવા એવાની લેવાની. કોઈ એવું કહે ને કે મારા સેવા કરવી છે તો એને 17 વખત ચકાસવાનો કે આ સ્વાર્થથી કરે છે તો જ લેવાનું. મને પૂછવાનું કે મારે લેવી છે આની સેવા, હું કહું કે હા તો જ લેવાનું, નકર કે ભાઈ રવા દે અમારી સેવાની જરૂર નહીં. જાઓ રામ રામ. માં અમે બોડીદરા ગામથી ગોધરા તાલુકો જિલ્લો પંચમહાલથી આવ્યા છે. માં મારે 4 દીકરીઓ છે, એમાં 5મા નંબરમાં દીકરો છે. તો માં અમે માનતા એવી રાખી હતી કે મારે મારે દીકરો આવે. મારે 2 દીકરીઓ પછી માં દીકરો હતો પણ માં એ 6 દિવસ જીવે અને મરી જાય. ફરી બીજી વખત બી માં દીકરો હતો. માં 2 દીકરીઓ પછી બીજી વખત માં દીકરો 6 દિવસ જીવ્યો અને બીજી વખત મરી ગયો. તો માં અમે માનતા એવી રાખેલી કે આ વખત અમને દીકરો આલે અને તમારી કૃપાથી હારો હમો મોટો થાય અને સારી રીતના બધું હારી થઈ જાય તો માં અમે તમારે ત્યાં નામકરણ કરાવશું એવી માનતા રાખેલી. માં અને અમે એમ રાખેલું કે એના વજન પ્રમાણે માતાજી પેંડા ધરાઈશું, નારિયેળ શ્રીફળ અને 5 નારિયેળનું ત્રોરણ હે કરશું. માં એનું નામ રોનક રાખો. રોનક. રામ માં રામ. તમારા ઘરમાં એક નવી રોનક લાવો. રામ રામ માં રામ માં આશીર્વાદ. રામ માં. પટેલ નીલમબેન હિતેશભાઈ, લુણાવાડા, મહીસાગર જિલ્લો, લુણાવાડાના નવા મોવાડાથી આવું છું. મારા પતિને 2020માં જીભનું કેન્સર હતું. ઓપરેશન કર્યું પછી એમને કમ્પ્લીટ જ થઈ ગયું પણ થોડા ટાઈમ પછી એમને દાઢમાં સડો થઈ ગયેલો અને પાક થઈ ગયેલો. તો ડૉક્ટર એવું કહેતા હતા કે જડબાનું ઓપરેશન કરવું પડશે. તો હું માનતા માની હતી માં તમારી કે ઓપરેશન નહીં આવે, દવા ગોળીથી એમને કમ્પ્લીટ થઈ જાય. તો માં એમને કમ્પ્લીટ થઈ ગયું છે. મેં માનતા માની વરસ થયું પણ મારે નાની ઢીંગલી છે એટલે હું અત્યારે માનતા પૂરી કરવા આવી છું. માં જ્યારે તમે બતાવ્યું ત્યાં ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું. હા માનતા રાખી દે પછી ઓપરેશન ના કરવું. હા પછી દવાખાનું બદલ્યું અને બીજે બતાવ્યું તો ડોક્ટર એવું કીધું કે દવા ગોળીથી આવી જશે. તો અત્યારે કમ્પ્લીટ છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. અરે રામ. હું ભાવથી આ ચૂંદડી લાવી છું અને હાર અને લાવી ઓપરેશન છું. કરાયું હોત તો કેટલો ખર્ચો, કેટલી પીડા થાત. હા માં હાથ ને મારે નાની નાની 3 દીકરીઓ છે. મારે બાબુ પણ નથી. તો મને એમ થતું કે અમારો આધાર આ જ છે. એમને હવે બીજી વાર ઓપરેશન નહીં આવે તો સારું. માં અમારો આધાર છીનવાઈ જશે. માં અમારો કોઈ આધાર નહીં. હા માં 3 દીકરીઓ જ છે, કોઈ દીકરોય નહીં. પણ જો આ વિશ્વાસના આવો આધારાનો આધાર. તો શું કેવું માં, મારા માટે શબ્દો નથી. માં બધાનો બોલ આવાજ હોય.
મારો પ્રેમ જ એવો છે, જેને મારી ભક્તિ લાગી જાય ને એના તો શું કહું. પણ હિંમત નહીં હારવી. ભગવાનના વિધાન બનાવેલા હોય થાય, ભગવાનના વિધાન હોય તો દીકરીઓ આવે, કોઈને દીકરો ના થાય. પણ એમાં નિરાશ નહીં થવું, ભગવાનનો પ્રસાદ સમજવું. કોઈ પણ વસ્તુને, કઈ પણ પરિસ્થિતિને એનો પ્રસાદ સમજવું તો વિશેષ કૃપા રહે જ ભગવાનની, માતાજીની રહે. એટલે નિરાશ ક્યારેય નહીં થવું, જોડે શું જ એવા મારા આશીર્વાદ. રામ રામ. મારું નામ સુમનબેન છે. હું હાલોલથી આવું છું અને મારી વહુને સારા દિવસો હતા તો હું વિડીયો જો કરતી હતી. પછી મને એમ થયું કે મારી વહુને ડિલિવરી સારી રીતે આવે, નોર્મલ, તો હું માતાજીએ 1.25 કિલો પેંડા ધરાવીશ અને મારી છોકરી હવે છોકરો આવે તો હું નામકરણ કરાવીશ એવું કીધું. બાબો છે. એટલે તમે વિડીયો જોતા હતા, પ્રાર્થના કરી હતી એમ હા. દીકરી હા. નામ માતાજી જોડે કરાવો. હા, કરાવીશ. અને મને પગમાં બહુ નસો છોટી જતી હતી. પછી મેં વિડીયો જોઈને માતાજીને પ્રાર્થના કરી કે મારી મને સારું થઈ જશે તો હું પગે લાગવા આવીશ. તો આ બધું હું ભેગું જ કરવા આવી છું. નામકરણ કરાવવાનું. હા, નામકરણ કરાવવાનું છે. ભલે રામ. એનું નામ કૃણાલ રાખો, કૃણાલ. ઓ રામ. અમે વઢવ રબારી વસતી આવ્યા. મારો બેન છે, એનો 4 વર્ષથી કંઈ હતું નહીં, તો મેં માનતા રાખી હતી કુખાર મેલરી માની. તો મેં કીધું પહેલું માં દીકરો આપો એમ, તો માં દીકરો આપ્યો, નામકરણ કરવા આવ્યા છે. લગ્ન કરે કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા, પણ 5 વર્ષથી કોઈ સંતાન હા ના. 2 મહિના પહેલા હું આવી હતી, માએ મને દીકરો આપ્યો તો હું નામકરણ કરાવવા આવી હતી. આ તમારું શું થાય? અમારી બેન થાય. તમે કીધું તું હા, મેં કીધું તું માં માનતા રાખો એમ. હા, માનતા રાખું ખાર મેલરી માની. તો એની માનતા રાખી હતી કે મારો દીકરો પહેલો દીકરો આવશે ને તો હું અહીંયા નામકરણ કરાવવા આવીશ એમ. 4 વર્ષ પછી આ પહેલો દીકરો. હા, પહેલો દીકરો. અમે 3 ભાઈ બહેન છે ને તો 3 ભાઈલાનો મારો પહેલા બેબી છે અને આના એકલી ને ખાલી કે 2 બાબો થયો એમ. ભલે રામ. રામ મારી રામ. ભલે. એનું નામ પૃથ્વી રાખો, પૃથ્વી. ઓ હા, પૃથ્વી. પૃથ્વી. હા. મારી કુળદેવીના તને જાજા રામ રામ છે. મારી મેલડીના પણ તને જાજા રામ રામ છે. હું એક ગામડામાંથી આવું છું. ગામડામાં હું ખેતીનું કામ કરતો હતો અને અચ્છુબાનું મને પેટમાં દુખાવો ઉપડ્યો. મારું નામ નગીનભાઈ મગનભાઈ પરમાર છે. ગામ વાયડ, તાલુકો પાટણ, જિલ્લો પાટણ. મને પેટમાં અચ્છુબાની તકલીફ ઉપડી એટલે હું ધારપુર દવાખાને ગયો હતો. ધારપુર દવાખાને મને લીવરનું તકલીફ બતાવી. લીવરમાં તમારે ગોઠ છે ને એ ઝેરેલી ગોઠ એટલે કે કેન્સરની ગોઠ છે કે. એટલે અમે તાત્કાલિક ખેતરમાં ઊભો પાક મેલી અને અમે અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં શારદાબેન બતાવ્યું, વસ્ત્રાલ બતાવ્યું, બધી જગ્યાએ એક ને એક રિપોર્ટ આવે. પછી છેવટે મને ઓપરેશનમાં જવા મને કીધું કે તમે સિવિલમાં દાખલ થઈ જાઓ, આનો ઇલાજ સિવિલમાં થશે, બીજો ક્યાંય થશે નહીં. એટલે મેં બારે જ આવી અને એક જ ખાલી વહોડો પાડીને મેં માનતા માની કે મારે જીવતો રહીશ તો હું પાછો આવીશ, નકર વળતી હું પાછો નહીં આવું. અને આવીશ તો એક શ્રીફળ ચુંદડી અગરબત્તી હું ચડાવીશ. પહેલા જ રવિવારે હું દાખલ થયો. ડૉક્ટરે મારે માથે હાથ ફેરવી, સીટી સ્કેન કરાયા, સોનોગ્રાફી કરાયા, રિપોર્ટો બધા કરાયા, હિમોગ્લોબિનના રિપોર્ટો કરાયા અને બધામાં નોર્મલ મારી આવ્યું. અને ડૉક્ટરે મારે માથે હાથ મૂકીને એમ કીધું કે બેટા તારે કોઈ તકલીફ નથી, આ બધા સીટી સ્કેનના રિપોર્ટો રહ્યા, સોનોગ્રાફી છે, બધું છે. મારી તું મને બચાવી લીધો. હવે આ જીવન તો મા કુળદેવીના નોમે અને મારી તારા નોમે તું એ મને નવો અવતાર આપ્યો છે. હવે મારે બીજું કોઈ ના જોવે, મારી કુળદેવી જોવે અને મારે ફક્ત મારી તારી ભક્તિ જોવે. મારે બીજું કોઈ જોતું નથી, પૈસા નથી જોતા, માલ મિલકત નહીં જોતી, મારી તારી ભક્તિ જોવે છે. પહેલા તો હું પાટણની અંદર ધારપુરમાં ગયો, એથી પછી શારદાબેનમાં ગયો, એથી વસ્ત્રાલમાં ગયો, છેવ શારદાબેનમાં આવ્યો ને હવે છેલ્લે મરવા માટે સિવિલમાં જવાનો હતો. અને મરવા પહેલાં મેં એક બારેજામાં આવી અને એટલું જ માનતા રાખીશ, મારી જીવતો રાખીશ તો હું શ્રીફળ ચુંદડી અગરબત્તી તને ધરાવવા માટે આવીશ. હોસ્પિટલ ફર્યો. ચાર હોસ્પિટલ. તો 4 હોસ્પિટલના રિપોર્ટો શું કહેતા હતા? 4 હોસ્પિટલના રિપોર્ટો એક જ કહેતા હતા કે લીવરનું કેન્સર છે ભાઈ તમને, અને એ આવડી ગોઠ છે કે કોઈની તાકાત નથી કે કોઈ તમને ડૉક્ટર બચાવીએ કે. માનતા રાખી એટલે મને કોઈ બીક જ લાગી નહીં. ભલે મરી જાઉં તો મરી જાઉં, પણ ખૂંખાર મેળડી હું ભલે પહેલાથી જ હું તારો ભક્ત તો હતો જ,
ગામડે તો તારું જ નામ લેતો હતો, 24 કલાક લડન તારું જ હતું. અને મને એક જ આશા હતી કે હું બારે જા આવીશ. છેવટે હું બારે જા ધામ આવ્યો. મેં બારે જા જોયેલું નહોતું, છતાં પણ મને તે ખેંચી લાવ્યો અહીંયા. અને માનતા રાખ્યા પછી હાલ હું હેલ્ધી છું, બધું નોર્મલ છે, કોઈ રિપોર્ટમાં કશું આવ્યું નહીં. આ સીટી સ્કેનના રિપોર્ટો, હિમોગ્લોબિનના રિપોર્ટો, બધા રિપોર્ટો છે. અને બધી જગ્યાએ કેન્સરના જ રિપોર્ટો આવતા હતા. અને માનતા રાખ્યા પછી બધા રિપોર્ટો બદલાઈ ગયા. રામ રામ માડે. સુરેશ દાહોદથી. માનતા એવી હતી કે 8 મહિના પછી રિપોર્ટ કઢાયો તો એમાં બાળક ઊંધું દેખાડતેલું. તો મારા ભાઈ ને ભાભી ગભરાઈ ગયેલા. પછી મેં કીધું માનતા લ્યો ખુખાર મેળવીને તો સારું થઈ જશે. તો પછી રાત્રે આવીને માતાજીએ કીધું કે બાળક ઊંધું હતું ને સતું થઈ ગયું છે. અને પછી 1 મહિના પછી પાછો રિપોર્ટ કઢાયો તો બાળક નોર્મલ છે. પછી ડિલિવરીમાં ગયા તો બાકડા પર બેઠા હતા ને અંદર દવાખાનામાં લઈ ગયા. પછી મારામાં એક મોબાઈલમાં વિડીયો આવ્યો કે હું મારા ભાવિક તમને છેતરાવા લીધું ક્યાંય. તો પછી મને વિશ્વાસ આવી ગયો. પહેલી ડિલિવરી હતી તો 1 કલાકે માતાજી બેહવા નહીં દીધા, ડિલિવરી નોર્મલ આવી ગઈ. હા, ઊંધું 8મે મહિને. હા, માનતા રાખ્યા પછી 1 મહિના રાતની અંદરમાં કહી દીધું માડી કે હા સતું થઈ ગયું છે. રામ રામ માં. મને કાળી સુંદડીમાં સપનામાં આવ્યા હતા. ઉગતા સૂર્યની મેલડી કે હું અને તને કે તારી જી ઈચ્છા છે હું પૂરી કરી નાખીશ. અને કઈ મૂંઝાવાનું નહીં, હું બેઠી છે એમ. અને ઊંધાનું સતું કરનારી હું ફુકાર મેલડીમાં એવું મને કીધું. અને પાછી દીકરી ડિલિવરી આવીને 1 કલાક રોવી નહીં. તે ડૉક્ટર કે જીવે તોય તમારું અને મરે તોય ભગવાનનું. મેં કીધું એવું ના બોલશો, મારા ઘરે લક્ષ્મી આવીશ. મને મૂંઝાવા ના દેતા. તે પેટી મૂક્યું ને તાત્કાલિક પાછું દઈ દીધું. 1 રાતમાં પાછું દઈ દીધું. અને બહુ પડછા આપ્યા છે માં તમે, પણ મને મારું દુઃખ તમે સંભાળજો માં. હા રામ. આટલું સપનામાં પ્રમાણ સાથે કહેતી હોય તો આવા પુરાવાના આવા પરચા ચો જોવા મળશે કહો. રામ માડી રામ. અમે ભૂવા ઘણા કર્યા. ભૂવા ભટકીને તમારે પારે આવ્યા. છેલ્લા તમારી જેવા ગુરુ માતા અમને મળ્યા છે. તો માં અમારા માથે હાથ રાખજો માડી. તમારા ઉપર વિશ્વાસ છે એમને, પૂરેપૂરી ભક્તિ તમારી. અને હું એકલો આવતો હતો પહેલાં, તો અત્યારે મારે પાછળ 50 માણા થઈ ગયા છે. 1 ની 2 ગાડીઓ આવે છે. અને દીકરીનું નામકરણ કરવાનું છે. એનું નામ આરતી રાખો, આરતી. હા રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ભારે ચેતમના ખુખાર મેળીમાંની. તો મિત્રો ખુખાર મેળીમાંના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે. તો શ્રદ્ધાળુઓનું દુઃખ દૂર કરવા માટે માતા શું કરતા હોય? મિત્રો ખુખાર મેળીમાં જે છે તે તેમના સાનિધ્યમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓનું દુઃખ દૂર કરવા માટે માત્ર ને માત્ર પ્રવચન જ નહીં પરંતુ એવા આશીર્વાદ પણ આપે છે, એવા રસ્તા પણ ચીંધે છે જેનાથી શ્રદ્ધાળુઓના મોટા મોટા દુઃખ દૂર થઈ જાય છે. એવા કેવા રસ્તા છે એનાથી દુઃખ દૂર થઈ જાય? તો એ રસ્તા છે મિત્રો કે ભારે ચેતમમાં જે કોઈ પણ લોકો આવે છે તો તે લોકોને માતા કહે છે કે તમારી કુળદેવી કઈ રીતે તૈયાર થાય છે. પહેલી વાત તો એ કે ખુખાર મેળીમાં કોઈને એવું કહેતા નથી કે તમે તમારી ઘરે મારો ખુખાર મેળીનો દીવો કરો. બાકી ઘણા ભૂવા એવા હોય છે મિત્રો કે એવું કહે છે કે મારી માતાનો દીવો કરે એટલે તમે સારું થઈ જાય. પછી મિત્રો તમને જો તમારે કોઈ પણ પ્રકારનો જેમ કે તમને
કોઈ દુઃખ હોય, નડતર હોય ને પછી તમે ભુવા પાસે જાઓ ને પછી એને કહો કે મારે આવું દુઃખ છે, પછી ભુવો એમ કહે કે તું મારી માતાનો દીવો કર, મારી વહાણવટી માનો દીવો કર, સાંજે તું અગરબત્તી કર એટલે તને સુખ મળશે અથવા તો દુઃખનું નિવારણ મળશે. તો પછી શું થાય મિત્રો કે પછી થોડોક સમય જાય એટલે પછી બારે જતામાં જે કોઈ પણ લોકો આવતા હોય એ તો હોશિયાર હોય મિત્રો, એને તો માતાએ કીધેલું જ છે કે તમારે કોઈ પણ માતાનો દીવો ઘરે ના કરવો, માતાનો માત્ર તમારો કુળદેવીનો દીવો ઘરે કરવો. તો મિત્રો આ રીતે હોય છે કે તે લોકો ખૂંખાર મેળવીમાંનો દીવો પણ કરતા નથી, માત્ર ને માત્ર તેમની જે કુળદેવી હોય તેનો જ કરે છે, જેથી કુળદેવી પણ પ્રસન્ન રહે છે. અને એને કુળદેવીને પછી તો બીજી માતાનો દીવો કરો તો કુળદેવીને બોલાવે ગાને શું મારી કોઈ ભરોસો નહીં હોય તો મિત્રો કુળદેવી ક્યારેય તમારું કામ નહીં. તો આ રીતે મિત્રો જે કોઈ પણ થશે એ તમારું કામ 100% થઈ જશે. પરંતુ જે પહેલી મેં તમને વાત કરી એ રીતે તમે કરશો મિત્રો તો તમે 100% દુઃખી થશો. તો તમને આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો ખૂંખાર મેળીમાં એકદમ ના પાડે છે મિત્રો કે તમે કોઈ પણ માતાનો દીવો ન કરો. એવો નહીં કે કોઈ પણ માતાને એટલે ખૂંખાર મેળીમાં ન કરો, નહીં, ખૂંખાર મેળવીનો પણ દીવો તમે ના કરો. આવી રીતનું કહે છે ખૂંખાર મેળવીમાં ભારે ધામવાળા. ને એવું જણાવે છે મિત્રો કે જે કોઈ પણ લોકો જે બીજી માતાનો દીવો ઘરે કરે છે તો એની કુળદેવી આ કારણે નારાજ થતી હોય છે, એતરાજ થતી હોય છે. તો એતરાજ થયેલી કુળદેવીને કઈ રીતે મનાવો? તો મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમારે તમારી કુળદેવીને હંમેશા આગળ રાખવી, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો તે માતા તમારા જીવનની તકલીફ દૂર કરી દે છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો બારેજાધામમાં જે પાર્કિંગ વ્યવસ્થા હતી મિત્રો તેમાં વરસાદના કારણે જે અવ્યવસ્થા આવી ગઈ હતી મિત્રો, કારણ કે જો તમે 4 વ્હીલ અંદર પાર્ક કર્યો પછી વરસાદ થઈ જાય તો એ જગ્યા તો ખેતર જ હતું એટલે 4 વ્હીલ અંદર ખૂટી જાય મિત્રો, અને ચલાવો તો એ વ્હીલો ખૂટી જાય એટલે આગળ ના ચાલી શકે. એટલા માટે મિત્રો ત્યાં રવિવારે બેઠક પણ બંધ રાખવામાં આવી હતી. હવે મિત્રો આવતા રવિવારે હવે હમણાં જ રવિવાર આવવાનો છે તો ત્યારે માણીની પ્રવચનની ગાદી ચાલુ રહેશે કે ત્યાં આપણે જોવું સ્વાગત. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજાધામ.